હલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આજે અમે ફરી પાછા ઉપસ્થિત થયા છીએ. તો તેની પાછળનું એક મુખ્ય કારણ એઆઈ છે. એઆઈના જમાનામાં હવે લોકોને કામ ઓછું કરવું છે, પૈસા વધુ કમાવા છે. તે હેતુથી લોકો એઆઈ તરફ વળી રહ્યા છે. એઆઈ એક બબલ્સ જેવું થઈ ગયું છે. ફોરેનમાં અમેરિકા, યુએસ, તાઇવાન, કોરિયા, જાપાન આ બધી જ જગ્યાએ એઆઈની બોલબાલા છે. જ્યારે ઇન્ડિયામાં પણ તેની હવા અડવા માંડી છે લોકોને. તો જે કોઈ વ્યક્તિ હવે એઆઈથી કામ કરશે તે લોકોને વધુ પૈસા મળશે તેવી આશા છે. અને આશા હંમેશા અમર હોય છે, અમે જાણીએ છીએ અને તમે પણ સૌ જાણતા હશો. પણ આશાના ઈશારા ઉપર દુનિયા ઝૂકવાની તૈયારી નથી કરતી ક્યારેય. અને આશા અમર છે એ વસ્તુ સાચી, પરંતુ અમુક અંશે સાચી હોય છે, દરેક વખતે સાચી પડતી નથી. એઆઈની દુનિયામાં તમે હજી એકડો શરૂઆત કરી છે, એકડ એકથી શરૂઆત કરી છે તમે, અને ઇન્ડિયામાં એ નહિવત પ્રમાણમાં છે. તો ઇન્ડિયા ઉપર ફોકસ કરવું હોય તો ઇન્ડિયામાં તો પહેલાં તો કલ્ચર સુધારવું પડશે, અને કલ્ચર સુધાર્યા બાદ લોકોને એજ્યુકેટ કરવા પડશે, એજ્યુકેશન મેળવવું પડશે. અહીંયા તો 80-90% પબ્લિક એજ્યુકેટેડ જ નથી. ત્યાં એઆઈનો જમાનો ક્યાંથી આવશે તેના ઉપર વિચારવા જેવી વસ્તુ છે. તો પહેલાં તમે એજ્યુકેશન મેળવો, અને એજ્યુકેશન મળે ત્યારબાદ એઆઈનું વિચાર કરો, જેથી કરીને એઆઈ ઉપર કામ કરી શકાય અને એઆઈ ઉપર તમે પ્રોડક્ટો બનાવી શકો અને વેબસાઇટો પણ બનાવી શકો. પરંતુ વેબસાઇટ બનાવ્યાથી લોકોને રોટલા નહીં મળે અને ઓટલા પણ નહીં મળે. તો ઇન્ડિયામાં આખું અલગ કલ્ચર છે અને ફોરેનમાં અલગ કલ્ચર છે. તો ફોરેનના કલ્ચરનો દુરુપયોગ કરશો નહીં, અને આપણી કલ્ચરને પોતાની રીતે ઊભું થતાં બહુ જ વર્ષો લાગશે. કારણ કે આપણું ઇન્ડિયા 140 કરોડનો દેશ છે. તેમાંથી 80% પબ્લિક ઓછું ભણેલી છે કે નહિવત ભણેલી છે. પરંતુ તેમાંથી ભણેલા વ્યક્તિ કેટલા આગળ જાય છે અને ભણેલાને કેટલા વ્યક્તિઓ સપોર્ટ કરે છે તેના ઉપર વિચારવું જોઈએ. ગવર્મેન્ટે પ્લાન તો બધા મૂકી દીધા કે અહીંયાથી આ કરશો, અહીંયાથી આ કરશો, પરંતુ તે પ્લાન વિશેની નોલેજ કોઈને નથી, અને નોલેજ વગરનું કોઈ પ્લાન એક્ઝિક્યુટેડ થતો નથી. એ તમે સૌ જાણો છો. તે જ માટે અમે આ એક પ્રસ્તાવ લઈને ઊભા થયા છીએ અને આવ્યા છીએ કે તમે પહેલાં એજ્યુકેશન મેળવવા દો. એજ્યુકેશન 30 વર્ષ સુધી તો છોકરાઓ ભણતા નથી, અને ભણે ત્યારબાદ કોઈ 5-10% વ્યક્તિઓ ઉપર આવે છે. એમાં 2% વ્યક્તિ સક્સેસ જાય છે, અને 98% વ્યક્તિ નોકરી ઉપર હોય છે, એટલે કે નોકરીના વિચારો ધરાવે છે. તો એવા સંજોગોમાં ધંધાદારી વ્યક્તિ કોણ ઊભો થશે? 2% વ્યક્તિ જ ધંધાદારી હોય છે. તો ધંધાદારી માટે ધંધો કરવો એટલો સહેલો નથી હોતો. ધંધો કરવા માટે પૈસા જોઈએ, મેન પાવર જોઈએ, અને ટેકનિકલ તેમજ ફંડામેન્ટલ વ્યૂ પણ જોઈએ. તે દરેકે દરેક વસ્તુ હોય તો જ ધંધો કરી શકાય. ધંધો એમનેમ થતો નથી. સરકાર આજે 5-10 હજાર રૂપિયા આપીને લોકોને કહે છે કે ધંધો કરો, ધંધો કરો, પરંતુ ધંધો 5-10 હજાર રૂપિયામાં ક્યારેય થતો નથી અને થવાનો નથી. ધંધો કરવા માટે બહુ મોટી મૂડી જોઈતી હોય છે. આ સરકારને ધ્યાન હોવું જોઈએ, અને સરકાર આ રીતે પ્લાન કરીને બહાર પાડે તો વધુ સારું રહેશે. અમારા મત મુજબ અમે જણાવ્યું છે
ધંધાની વ્યાખ્યા બહુ અલગ હોય છે. ધંધો કરવા માટે પૈસાની પુષ્કળ જરૂર હોય છે. અવારનવાર પગલે ને પગલે પૈસા જરૂર પડે છે. ત્યારે સરકાર 5-10 હજાર રૂપિયામાં ધંધા કરાવવા માટે આકર્ષિત કરે છે લોકોને, અને નવજુવાનોને ગેરમાર્ગે દોરે છે. ગેરમાર્ગે દોરવાના કારણે એજ્યુકેશન મેળવતા નથી. લોકો એજ્યુકેશન મેળવશે તો જ આગળ વધશે. એજ્યુકેશન નહીં હોય તો કોઈ વ્યક્તિ આગળ જઈ શકવાનું નથી. આ વસ્તુની ગાંઠ બાંધી લેજો તો જ આગળ વધજો. કે જે અનુભવ અને અમારો પર્સનલ અભિપ્રાય છે, અમે જે અનુભવ્યું છે અને જે ભોગવીએ છીએ અને અત્યારે હાલ અમે સ્ટેબલ થયા છીએ, તે અમારી પોતાની આગવી મહેનતથી થયેલા છીએ. જેથી કરીને દરેક વ્યક્તિઓ સ્ટેબલ થવું હોય તો પહેલાં એજ્યુકેશન મેળવતા શીખો. એજ્યુકેશન મેળવશો અને હુનર કંઈક મેળવશો તો જ આગળ જશો. બાકી આગળ જવાના કોઈ સ્કોપ છે નહીં. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ માણસ હોય, તે આગળ વધવા માટે પહેલાં ટેકનિકલ, ફંડામેન્ટલ અને હુનર, આ 3 વસ્તુ શીખ્યા બાદ અનુભવ કેળવવો પડશે. અનુભવ કેળવશો તો જ તમને આવડશે, કંઈ આગળ કામ કરવાની વૃત્તિ જાગશે. તેથી તમે દરેક વિચારી લેજો અને એ પ્રમાણે તમે કામ કરજો. શ્રીજી ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, હાથીજન સર્કલ, અમદાવાદ. અમે શેર બજારની ફ્રેન્ચાઇઝી ચલાવીએ છીએ, જેમાં ડીમેટ ખાતા ખોલીએ છીએ તથા કોમોડિટી અને ઇક્વિટી માર્કેટનું જ્ઞાન પણ આપીએ છીએ. તો જે કોઈ વ્યક્તિને ઇન્ટરેસ્ટ હોય આ વિષય પર, તે વ્યક્તિ અમારો સંપર્ક કરી શકે છે. અમારો નંબર છે 9825305967. આના ઉપર સંપર્ક કરી શકો છો અને મેસેજ કરી શકો છો વોટ્સઅપ ઉપર. ધન્યવાદ.